જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની માધાપરની બેઠકો માટે બંને પક્ષો દ્વારા ગત દિવસોમાં પૂરજોશથી પ્રચાર કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતની બેઠક પરથી કૌશલાબેન માધાપરિયા અને તાલુકા પંચાયતની બેઠકોના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનશે તેવું માધાપર બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી જીતુભાઈ માધાપરિયાએ જણાવ્યું હતું। તેઓએ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષોથી માધાપર મધ્યે ભાજપ પક્ષ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે, તેનાથી લોકો સંતુષ્ટ છે, જેનું ફળ આ વખતે પણ ભાજપને મળશે। આ અંગે તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે સમગ્ર ગામમાં ભાજપમય વાતાવરણ છે અને છેલ્લા 10 દિવસથી અમારા ઓછામાં ઓછા 200 થી 250 કાર્યકરો ડોર ટુ ડોર ફરી રહ્યા છે। રોજ 200 થી 300 મહિલાઓ પણ ડોર ટુ ડોર ફરી રહી છે અને સમગ્ર ગામમાં અમે એક મતદાર સુધી પહોંચ્યા છીએ અને વિસ્તારથી વાત અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને સમગ્ર મુદ્દો વિકાસનો છે। અમે લોકો છેલ્લા 10 વર્ષથી ગામનો વિકાસ કર્યો છે, પ્રજા સમજે છે। અમે પંચાયતને પણ ભરપૂર સહકાર આપ્યો છે, ભરપૂર કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપી છે અને લોકોની પાયાની સુવિધાઓ પ્રત્યે અમે ધ્યાન રાખ્યું છે। વર્ષોથી કામો કર્યા છે એટલે દર વખતે અમે દરેક ચૂંટણીમાં હું જનરલી ઇન્ચાર્જ હોતો હું છું અને દરેક ચૂંટણીમાં આપ લીડ જોઈ શકો છો અને માધાપર ભાજપનો ઘર રહ્યો છે અને જનરલી કોંગ્રેસની એવી હોય છે કે ક્યારે 5 વર્ષ સુધી ક્યાંય દેખાતા નથી અને ચૂંટણી આવે એટલે અમારા નેગેટિવ પોઈન્ટો ગોતી ન હોય તો ખોટા ઊભા કરી અને લોકોને ભરમાવાનું કામ કરવાનું, ભરમાવીને જે થોડા મત મળતા હોય લે છે।